એક નિયમ છે કે સંપત્તિનો અતિરેક એનું બીજું નામ વિપત્તિ છે. માણસને હદ કરતા વધારે સુખ વધે તો પછી એ માણસ સુખી નથી, માણસ દુખી છે. કવિ કલાપીએ બહુ સરસ વાક્ય કહેલું, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. ઈશ્વરનો ક્રમ છે, જે પોષણ આપે એનો જો અતિરેક થાય તો એ જ વસ્તુ માણસને મારે. આભૂષણ પહેરે એની ના નથી જીવ, પણ એ આભૂષણોની અતિરેક જો થયો, એમાં આસક્તિ વધી તો એના એ ભૂષણ તને ભુજંગ બનીને દંશ દેશે. માટે સર્પોના ઘરેણા પહેરી જગતને આસક્તિથી હીન થવાનો બોધ આપ્યો. ત્રીજું, જીવ પરણે તો ઘોડા ઉપર બેસે, શિવ પરણવા ગયા ત્યારે નંદી ઉપર બેઠા. 4 પગવાળો નંદી એ ભારતીય ઋષિ મુનિઓએ વર્ણવ્યું કે ધર્મનું સ્વરૂપ છે. ધર્મના 4 ચરણ છે, સત્ય, દયા, દાન અને તપ. આ 4 ચરણ ઉપર ભારતીય ધર્મ ઉભો છે. શંકરજી નંદી ઉપર બેઠા, એનો અર્થ એમણે કહ્યું કે હે જીવ, પરણવા હું પણ જાઉં છું, પણ મારી સવારી અધર્મની નથી, ધર્મની છે. હું ધર્મને ભૂલીને પરણવા નથી જતો, હું ધર્મમય જીવન બતાવું છું. અને ચોથું, જીવ પરણે તો ત્રિશૂલ રાખે, જીવ પરણે તો તલવાર રાખે, શિવ પરણવા ગયા ત્યારે ત્રિશૂલ રાખ્યો. ત્રિશૂલનો શબ્દાર્થ થાય 3 પ્રકારના શૂલ, 3 પ્રકારના દુઃખ, કામ, ક્રોધ અને લોભ. શંકર ભગવાન કહે ત્રણેયને મેં મારા કાબુમાં રાખ્યા છે. એ ત્રણેય ઉપર મારો કંટ્રોલ છે. હું કહું એમ એ લોકો વર્તે છે. એ મારા નોકર છે, એને મેં મારા હાથમાં પકડ્યા. આ જીવ અને શિવનો તફાવત. આ રીતે શંકર ભગવાન તૈયાર થયા. એના ગણો શિવજીની સાથે છે. દેવતાઓ અને દેવતાઓની સ્ત્રીઓ મશ્કરી કરવા લાગી. શંકરજીને જોઈને બધા કહેવા લાગ્યા, એક કન્યાના ભોગ લાગ્યા જેને આ પતિદેવ પ્રાપ્ત થવાના. મજાક થઈ રહી છે. દેવતાઓએ ભગવાન વિષ્ણુને અને બ્રહ્માને કહ્યું, મહારાજ, આપણે આટલા સુંદર પિતાંબરો અને આભૂષણો ધારણ કરેલા દેવતાઓ અને આ દિગંબર દશામાં શિવ ભસ્મ ચોળીને આપણે એની સાથે ચાલીએ, આમાં આપણી પ્રતિષ્ઠા ગવાય છે. શંકરજીને જુદા ચલાવો. બ્રહ્માજીએ કહ્યું, ચૂપ રહો, લગ્ન એના થાય છે, આપણા નહીં. અને એને એમ કહીએ કે તમે અમારાથી જુદા ચાલો તો એમ કહે છે, તો તમે જ જાઓ, હું અહીંયા બેઠું છું. એને તો કોઈ પણ રીતે સમજાવીને પરણાવવામાં આપણો સ્વાર્થ છે. પણ બોલે એ આવું શરીર, આવું સ્વરૂપ, આપણે એની સાથે કેમ શોભીએ? દેવતાઓ યુક્તિ કરી, એક કામ કરો, બિલગ વિલગ હોય ચલહું સબ. બધા દેવતાઓ પોતપોતાના સમાજને લઈને જુદા જુદા ચાલો, વ્યવસ્થા ખાતર. વરુણ, ઇન્દ્ર, કુબેર પોતપોતાના ગ્રુપમાં બધા જુદા પડો. આમ દેવતાઓએ યુક્તિ કરી અને બધાને વ્યવસ્થાને નામે જુદા પાડ્યા. પરિણામે શંકર ભગવાન એકલા થઈ ગયા. ભગવાન શંકર સમજી ગયા કે દેવતાઓને મારી સાથે ચાલવું ગમતું નથી. કદાચ મારી સંખ્યા ઓછી છે એટલે આ લોકો આવું કરતા હશે. શંકર ભગવાને શ્રીંગી નામના ગણને કહ્યું કે શ્રીંગી, હા બોલે, તો એક કામ કર, આ જગતમાં જેટલા સ્મશાન છે અને એ સ્મશાનમાં જેટલા ભૂત પ્રેત રહેતા હોય એ બધાને માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કરીને નિમંત્રણ આપ કે આપણા માલિકનું લગ્ન થાય છે, જેમ બને એમ જલ્દી આવે. અને શ્રીંગીએ માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો. અને ગોસ્વામીજી કહે, સ્મશાને સ્મશાનેથી વિપુલ સંખ્યામાં ભૂત પ્રેતના ટોળે ટોળા ભગવાન શંકરની બારાતમાં આવવા માટે નીકળી પડ્યા. તુલસીદાસજીએ બહુ સરસ વર્ણન કર્યું. તાનુ ક્ષીણ કોવું આતિપીન પાવન કોવું અપાવન ગાતી ધારે તનુ ક્ષીણ કોવું યતિ પીન પાવન કોવું અપાવન ગાતી. શબ્દ પર ધ્યાન દે આપ. જે ભૂત પ્રેતો આવ્યા એના માટે તુલસીદાસજીએ લખ્યું કે કેટલાક શરીરમાં બિલકુલ ક્ષીણ દુબળા છે, કેટલાક ખૂબ હૃષ્ટપુષ્ટ. તુલસીદાસજી કહે કેટલાક અપવિત્ર છે તો કેટલાક પવિત્ર છે. કોઈને માનવીના સ્વરૂપ છે તો કોઈને પશુના ચહેરા છે. કોઈ રક્ત પીવે છે તો કોઈ ગંગાજળ પીતા આવે છે.
હજારોની સંખ્યામાં હર હર મહાદેવનો નાદ કરતા આવે, શંકરજી બધાનો સ્વીકાર કરે. આનો અર્થ એ થાય કે શિવ કહે છે તમે દુબળા હો કે સબળા હો, તમે પાવન હો કે અપાવન હો, એકવાર મારી પાસે આવી જાઓ, હું બધાનો સ્વીકાર કરવા તૈયાર છું. कैसे भी हो तुम मेरे पास चले आओ. શંકર ભગવાન એક એવું ચરિત્ર છે આપણી સંસ્કૃતિમાં, અને એટલા માટે તો આપણે ત્યાં નિયમ છે. એ તો પછી કોઈ વ્યક્તિગત કોઈનું મંદિર હોય તો એક વાત જુદી છે, વ્યવસ્થા ખાતર કોઈ નિર્ણયો કરે એક વાત જુદી, નહીતર આપણે ત્યાં નિયમ છે આપણી સંસ્કૃતિમાં કે બધા દેવના મંદિરમાં પડદો આવે, શંકરના મંદિરમાં પડદો ના આવે. એ 24 કલાક ખુલ્લા બેઠા છે. જીવને કહે છે તું મારી પાસે આવ, હું તારી પ્રતીક્ષા કરું. શંકર ભગવાનના મંદિરના દર્શનનો કોઈ બહુ નિશ્ચિત સમય ન હોય, ગમે ત્યારે જાઓ દર્શન થઈ શકે. એ મંદિર જ એવું છે. અને બીજા અર્થમાં જોઈએ તો શંકર ભગવાન રહે સ્મશાનમાં, અને સ્મશાનમાં જવાનો કઈ સમય નક્કી થોડો હોય, ગમે ત્યારે લઈ જવો પડે. એના માટે કઈ અમુક જ એને જો તાળું મારવામાં આવે તો કેમ ચાલે? એ મંદિર ખુલ્લું જ રાખવું પડે. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. તો શંકર ભગવાનનું આખું ચરિત્ર પ્રતિકાત્મક છે, અદ્ભુત છે. તો એક એક વ્યક્તિનો શિવજીએ સ્વીકાર કર્યો છે. નાચહી ગાવહી ગીત પરમ તરંગી ભૂત સબ. બાબાજી लिखते हैं બધા નાચે છે, ગાય છે, અને આ બધું વિચિત્ર વેશ અને આ બધો સમાજ જોઈને દેવતાઓની સ્ત્રીઓ કહેવા લાગી જસ દુલહ તસ બની બરાતા. હવે જેવો વરરાજો છે એના પ્રમાણે જાન થઈ ગઈ. આમ કૌતુક અને વિનોદ થાય, પણ હવે બન્યું એવું કે દેવતાઓએ મશ્કરી કરી, પરિણામે શંકર ભગવાને બધા ગણોને ભૂત પ્રેતને ભેગા કર્યા. સંખ્યા એટલી બધી વધી ગઈ વરરાજાની ચારે બાજુ કે કોઈ દેવને વરરાજાને મળવા જવું હોય તો પેલા ભૂત પ્રેતો અટકાવે કે ઉભા રહો, વરરાજાને મળવું હોય તો પેલા અમને મળો. અરે કયું દેવતાઓ કહે અમારે અગત્યનું કામ છે. બોલે તમે દેવતાઓ તમારી નજરનો ભરોસો નહીં, વરરાજાને નજર લાગે. હવે આમાં નજર લાગે એવું હતું શું? ચિતા ભસ્માલેપો ગરલમસનમ દીપટ ધરો જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈક પદવીમ ભવાની ત્વત્પાણીમ ગ્રહણ પરિપાટી ફલમિદમ. ભગવાન શંકરજીની પાસે દેવતાઓને ગણો રોકે છે જતા. આનો અર્થ એમ થાય કે માણસ પોતાની બુદ્ધિની ચતુરાઈથી ઈશ્વરની સાથે જ્યારે હોશિયારી કરવા જાય ત્યારે નાનામાં નાના તત્વો એને પ્રભુ પાસે પહોંચતા અટકાવે છે. જગતમાં બધી જગ્યાએ ચતુરાઈ ચાલે, પ્રભુની પાસે ન ચાલે. તુલસીદાસજી ચતુરાઈ ઉપર બડે નારાજ. મન ક્રમ બચન છાડી ચતુરાઈ, મન ક્રમ બચન છાડી ચતુરાઈ, ભજત કૃપા કરી હૈ રઘુરાઈ, ભજત કૃપા કરી હૈ રઘુરાઈ. જ્યાં સુધી જીવ ચતુરાઈ ન છોડે, ઈશ્વર માર્ગમાં બહુ બુદ્ધિની જરૂર નથી, શુદ્ધિની જરૂર છે. જે માણસ પોતાની બુદ્ધિ વાપરવાનો પ્રયાસ પ્રભુના માર્ગમાં કરશે એ માણસ નિષ્ફળ જશે. એ માર્ગ જ હૃદયનો છે, બુદ્ધિનો નથી. તો ગોસ્વામીજી કહે દેવતાઓ થોડી રમત કરવા ગયા તો શિવથી એમને બિલક થવું પડ્યું. રસ્તામાં કૌતુક વિનોદ થાય, બારાત ઉપડી છે. અહીંયા હિમાચલ રચેવું બીતાના. હિમાચલ મહારાજે ભવ્ય મંડપ રચેલો, સુંદર વ્યવસ્થા હતી. પર્વતો, નદીઓ, તળાવો, વનસ્પતિ, સાગર કામરૂપ દેહ ધારણ કરી હિમાચલને ત્યાં મહેમાન થયા છે. જગદંબા ભવાની જે મંડપમાં બેસવાની હોય એ મંડપનું વર્ણન ભલા કોણ કરે. ધામધૂમથી જાન આવી, આખું ગામ શણગારાયેલું. ગામના લોકોના મનોરથો ક્યાંય સમાતા નથી. અમારી ભવાનીએ આટલા વર્ષો સુધી તપ કર્યું, એનો પતિ આની દુલ્હો કેટલો રૂપાળો હશે, વરરાજો કેટલો સ્વરૂપવાન હશે. આવો ભાવ લઈને આખું ગામ સામૈયું લઈને આવે છે. દેવતાઓએ વિચાર કર્યો કે આ વરરાજાને જો આગળ રાખીશું
અને આપણે પાછળ રહીશું તો આ વરરાજાને જોઈને સન્માન કરવા જે સામૈયું આવશે એમાં કોઈ વ્યક્તિ ઊભી નહીં રહે, બધા જતા રહેશે. અને વરરાજાને તો ઉતારો નહીં મળે, પણ આપણું અપમાન થશે અને આપણને ઉતારા નહીં મળે, અને આપણે દેવતાઓ આપણું સન્માન ન થાય તો બરાબર નહીં. અને વરરાજાને તો ઉતારો ન મળે તો એને તો ફાવે, એને તો સ્મશાનમાં ફાવે, એટલે એને કોઈ વિશિષ્ટ ઉતારાની જરૂર નહીં. તેથી દેવતાઓએ બુદ્ધિ વાપરી અને બધા દેવતાઓ સન્માનમાં આગળ, જેના લગ્ન થાય એ શંકરજીને પાછળ રાખ્યા. સૌ પ્રથમ વિષ્ણુ સામૈયું આવ્યું અને વિષ્ણુ ભગવાનનું દિવ્ય રૂપ જોઈને હિમાચલવાસી લોકોએ એમ જ માન્યું કે આ જ વરરાજા છે. કોઈએ પૂછ્યું, આપ દુલ્હે મહારાજ હે? વિષ્ણુ ભગવાને કહ્યું, નહીં ભાઈ, દુલ્હા તો પીછે, અમે તો જાની આવો છે. લોકો નાચવા લાગ્યા, અમારી પાર્વતી કેટલી ભાગ્યશાળી, એના પતિની જાનમાં આવેલા જાની આવો જો આટલા રૂપાળા હોય તો વરરાજો કેટલો રૂપાળો હશે. વિષ્ણુ ભગવાન મનમાં મનમાં હસે કે વરરાજાને જોયા પછી આમાં જીવતા કેટલા રહેશે, એ જ એક પ્રશ્ન છે. બધા જ દેવતાઓનું સન્માન થયું છે, સુંદર નિવાસમાં બધાને ઉતારા મળ્યા, અને છેલ્લે જ્યાં શંકર ભગવાનનો સમાજ આવ્યો, ભૂત પ્રેતો ગર્જના કરે, હર હર મહાદેવનો નાદ થાય, ડમરું નિનાદ વાગે, હાથમાં ત્રિશૂલ, નંદી ઉપર સદાશિવની સવારી, અને આ બધું ભીષણ વેશ અને ભીષણ સમાજને જોતા ગોસ્વામીજીએ લખ્યું, બીડરી ચલે વાહન સબ ભાગે. જેટલા લોકો સામૈયામાં આવ્યા હતા બધા જ ભયભીત થઈને ભાગ્યા, મંગળ દ્રવ્યો ઢોળાઈ ગયા, સામૈયામાં કોઈ ઊભું રહ્યું નહીં, આખું મેદાન ખાલી થયું, ભય વ્યાપી ગયો. શંકર ભગવાને ગણોને પૂછ્યું કે આ ગામમાં કોઈની જાન આવે ત્યારે સામૈયામાં આવી રીતે ભાગવાનો રિવાજ હશે? બોલે મહારાજ, આવો રિવાજ હોય નહીં, પણ આપણે આવ્યા પછી શરૂ થાય. આ શ્રી ગણેશ આપણામાંથી થયું છે મહારાજ. આખા ગામમાં ભય અને આતંકનું વાતાવરણ. ભગવાન શંકરજીએ કહ્યું, કંઈ વાંધો નહીં, જેને સન્માનની ભૂખ હતી એ દેવતાઓ આગળ પહોંચી ગયા, આપણને સન્માનથી શું લેવા દેવા. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એન કેન ચિત અનિકેત સ્થિર મતિર ભક્તિ માનમે પ્રિયો નરહ. નિંદા અને સ્તુતિ અસર કરે તો એ શિવ કેમ કહેવાય? એની મેળાએ શંકર ભગવાન ઉતારે પહોંચે છે. આખા ગામની અંદર ભય અને આતંક છે, બાળકો કાંપે છે ગામની અંદર. એના માતા પિતા બાળકોને પૂછે, શું થયું? બોલે, માં, અમે ઘણા વરરાજાને જોયા, બાકી આ વરરાજો નથી, યમરાજાનો દૂત આવ્યો છે. તનુ ચાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા સંગ ભૂત પ્રેત પિશાચ જોગિની વિકટ મુખ રજની ચરા તનુ ચાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકર. બાળકો પોતાની કાલી ગયેલી ભાષામાં માતા પિતાને કહે, વરરાજા એ શરીર ઉપર ભસ્મ ચોળી છે, કપાલ છે, સાથે ભૂત પ્રેત પિશાચોના ટોળા છે. વરરાજાને જોયા પછી એ જ જીવતો રહેશે જેને બહુ પુણ્ય કર્યા હશે, અને જે જીવતા રહેશે એ જ જાનને લગ્નને બરાબર જોઈ શકશે. ઘરે ઘરે આવી વાતો થાય, માતા પિતા બાળકોને શાંત કરે, ભયનું વાતાવરણ. શિવજી લગ્ન મંડપને દ્વારે પહોંચ્યા. મહારાણી મૈના યાની પાર્વતીના માતા, એને હજી ખબર નથી કે મારો જમાઈ કેવો છે. સરસ આરતી શણગારી શંકરજીનું સન્માન કરવા માટે સાસુ સખીઓની સાથે આવી છે. એટલી સરસ કલાત્મક આરતી શણગારી સાસુએ. એને એમ થયું કે હું મારા જમાઈની આરતી ઉતારીશ તો એ કેટલો રાજી થશે, કેટલા પ્રસન્ન થશે. આવો ભાવ લઈને મૈના મહારાણી આવ્યા. અમારે સંતોનો મત છે કે શરૂઆતમાં જ્યારે આરતી ઉતારવા ગયા ત્યારે મૈનાએ પોતાના જમાઈનું રૂપ ભયંકર નથી જોયું, સૌમ્ય જોયું છે, અને છતાંય એના હાથમાંથી આરતી પડી ગઈ છે. એનું કારણ, મૈનાના મનમાં એક એવો ભાવ હતો કે મેં આટલી સરસ આરતી પ્રગટાવી છે, કલાત્મક છે, સુંદર દીપ પ્રગટાવ્યા છે, હું મારા જમાઈની આરતી ઉતારીશ તો આરતી જોઈને મારો જમાઈ કેટલો ખુશ થશે. એમ માનીને આરતીનું એક વર્તુળ પૂરું કરવા ગયા
ત્યાં આરતી એના હાથમાંથી પડી ગઈ. કારણ મૈનાને એમ થયું કે હું એટલી સરસ આરતી ઉતારીશ, પણ શંકરજીની આરતી ઉતારતા એના લલાટમાં ચંદ્રને જોતા મૈનાના હાથમાંથી આરતી પડી ગઈ. કહો જેના ભાલમાં સ્વયં ચંદ્ર હોય એની આગળ આરતીના પ્રકાશની શું કિંમત. યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ. આરતી પડી ગઈ. જેના લલાટમાં સ્વયં ચંદ્ર. અમારે સૌરાષ્ટ્રમાં તો ત્યારથી મહાત્માઓ એમ કહેતા ફરે કે આપણે ત્યાં હવે જો કે નીકળી જાય ગુજરાતમાં મને ખ્યાલ નથી બહુ, પણ ગામડામાં કોઈના લગ્ન થાય તો સાફો બાંધે અને સાફામાં પીંછી રાખતા, અને પીંછીમાં એક નાનકડો એવો બલ્બ હોય, એનું વાયરિંગ કોટના ખિસ્સામાં હોય, કારણ કે બેટરી તો બહારથી જ નાખવી પડે, અંદર તો કંઈ લગભગ હોય નહીં, માંડ માંડ એને બેસાડ્યો હોય ઘોડા ઉપર. આ રિવાજ જે બલ્બ કરવાનો જે રિવાજ છે પ્રકાશ કરવાનો, એ શિવ પરણ્યા ત્યારથી શરૂ થયો. શંકરને તો સ્વયં ચંદ્ર હતો, આપણે એ સગવડ નહીં તો બીજું પણ કંઈક થોડું ઘણું અજવાળું કરવું, આ ત્યારથી પ્રથા શરૂ થઈ. અને તમે જોજો એ બલ્બ પણ મોટે ભાગે લોકો લાલ રંગનો પસંદ કરે, અને લાલ રંગ ખતરાની નિશાની છે. એનો અર્થ એમ કે હવે આની હેરાનગતિનો આરંભ થયો છે, આની શરૂઆત હવે થઈ છે. શંકરજી પરણ્યા ત્યારે એના લલાટમાં તો સ્વયં ચંદ્ર છે. પણ જ્યાં બીજી વાર ભવાનીની માતા જોવા ગયા, વિકટ રૂપ જબ રુદ્રહી દેખા. ચંદ્રશેખરનું વિકટ રૂપ જોતા તમામ અબળાઓ ભયભીત થઈ ગઈ. આરતીના દીપ ઓલવાઈ ગયા, મંગલ દ્રવ્યો ઢોળાયા, મહારાણી મૈનાને ચક્કર આવ્યા, સહેલીઓ એને ઊંચકીને રાજભવનમાં લઈ ગઈ. બીજી વાર શિવજીનું અપમાન થયું, છતાંય મન ઉપર કોઈ અસર નહીં. નહીતર વરરાજાનું અપમાન થાય એટલે કેટલું ભયંકર પરિણામ આવે. આપણે બધા જાણીએ છીએ, છોકરામાં કાંઈ ન હોય આપણને ખબર હોય, છતાં લગ્ન થાય ત્યારે 8 દિવસ એને કેટલો સાચવવો પડે. બધા ભાઈ ભાઈ કરે, બધા સંભાળે. કોઈ ચા આપે તો એમ કે નહીં ભાઈ બહુ નથી પીતા, હવે ભાઈ એક એક રેંકડી બાકી ન મૂકતો હોય, અને છતાં એટલું બધા જાળવે એને. તલવાર એટલા માટે જ હાથમાં આપવામાં આવે છે, તો સારું છે કે એનો ઉપયોગ નથી કરતો, કે એનું કોઈથી અપમાન કરાય નહીં, એને કોઈથી કંઈ એને કહેવાય નહીં. શિવનું 2 વાર અપમાન થયું ગામની બહાર અને મંડપના દ્વારે, છતાં એ જ સ્થિતિ. આકાશમાં ગમે તેટલા વાદળા આવે ને જતા રહે, પણ આકાશ એમનેમ સ્થિર રહે છે. એમ જેની ચિત્તવૃત્તિ આવી રીતે બની રહે, પ્રશંસા આવે કે નિંદા આવે. આખા ગામમાં અને રાજભવનમાં ભાઈ શંકર ભગવાન પોતાના સમાજ સાથે ઉતારે જતા રહ્યા. દેવતાઓને ચિંતા થઈ છે કે 2 વાર શિવજીનું અપમાન થયું. સારું છે રોષ ચડતો નથી, પણ જો ગુસ્સો કરશે તો બ્રહ્માંડને બાળી દેશે. બુદ્ધિમાન દેવતાઓ શંકર ભગવાન પાસે જઈ ચતુરાઈ દેખાડવા લાગ્યા. ભોલેનાથ, આ લોકો તમારું 2 વાર અપમાન કરી ચૂક્યા, તમારું અપમાન એ અમારું જ અપમાન ગણાય. અને મહારાજ એમાં એનો દોષ પણ નહીં, તમારા સાસુએ મૂર્છિત થઈ ગયા, એમાં એનો શું દોષ મહારાજ? કેમ કે તમારા ગળામાં સર્પ જોઈ, કાળને જોઈ બધા જ ભયભીત થઈ જાય, સ્વાભાવિક છે. શંકર ભગવાને દેવતાઓને કહ્યું કે મને મારી સાસુની દયા આવે છે. કેમ કે મારા ગળામાં સર્પ જોઈને ભયભીત થઈ ગયા. એને તો રાજી થવું જોઈએ. કેમ કે કમસે કમ એટલો વિચાર કરવો જોઈએ કે એનો જમાય કાળને ગળામાં નાખીને આવ્યો, એની દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ ગયું. આ સાસુને તો કોઈ એવો જમાઈ જોતો લાગે જે એની દીકરીની માંગનો સિંદૂર ભૂસાવે. સ્વયં કાળને ગળામાં નાખીને પરણવા આવ્યો છું, મેં કાળને જીત્યો છે. એને તો ગૌરવ લેવું જોઈએ કે એનો જમાઈ અમર છે, એની પુત્રીનું સૌભાગ્ય અખંડ છે. દેવતાઓએ કહ્યું મહારાજ એ બધું બરાબર, પણ એ લોકો સમજી ન શકે. એક કામ કરો પ્રભુ. શું? લગ્ન વિધિ પૂરો થાય અને લોકો વળાવી દે ત્યાં સુધી તમે અમારા કપડાં પહેરો, અમારા પિતાંબરો ધારણ કરો. શંકર ભગવાને કહ્યું નહીં, એમને દીકરી આપવી હોય તો આપે, ના આપવી હોય તો એની મરજી, બાકી મારા વેશમાં કંઈ ફેરફાર નહીં થાય. જ્યાં સુધી જમવાની રહેવાની વ્યવસ્થા છે ત્યાં સુધી રોકાઈશું, ને એમ કહે જતા રહો ત્યારે જતા રહેશું, આપણે ક્યાં ખોટું લાગે એવું. શંકર ભગવાન બિલકુલ સહજ બોલતા હતા. દેવતાઓ ચિંતિત છે. આખા ગામમાં ભયનું વાતાવરણ. પોતાની પુત્રીને ગોદમાં બેસાડી મહારાણી મૈના રડી પડ્યા. વિધાતાને દોષ દેવા લાગ્યા કે બેટા, વિધાતાએ તને આટલી સુંદરતા આપી અને તારા પતિને આવો કુરૂપ કેમ બનાવ્યો?
જે ફળ કલ્પવૃક્ષને લાગવું જોઈએ તે બાવળને લાગી રહ્યું છે. નારદજીનું મેં શું બગાડ્યું કે મારું ઠરીઠામ થયેલું ઘર એમણે ઉજાડી નાખ્યું. તને બેટા નારદે ઉપદેશ આપ્યો તો આ પરિસ્થિતિ આવીને બાંજ કી જાન પ્રસવ કી પીરા, એને શું ખબર પડે સંસારીની લાગણીઓનો. નારદજીને આમ નારદને દોષ દેવા લાગ્યા. મૈનાજી કહેવા લાગ્યા પોતાની પુત્રીને, બેટી ગમે તે થાય હું તારા લગ્ન શિવ સાથે નહીં થવા દઉં. અટકાવે છે. ત્યાં સુધી મૈનાજી બોલ્યા છે, હું તને લઈને પર્વત ઉપરથી પડી જઈશ, સમુદ્રમાં ડૂબી જઈશ, અગ્નિમાં બળી જઈશ. ઘર જાય, બદનામી મળે ભલે મળે, પણ હું જીવું છું ત્યાં સુધી તારા લગ્ન નહીં થવા દઉં. તાત્વિક અર્થમાં જરા વિચાર કર્યા. દક્ષની પુત્રી તરીકે ભવાની બળી ગયા એટલે કે ચંચળ શ્રદ્ધા ખલાસ થઈ ગઈ અને હિમાલયની સ્થિરતામાંથી નવી શ્રદ્ધા જન્મી. દિવસે દિવસે દીકરી મોટી થઈ, યાની શ્રદ્ધા વધતી ગઈ. નારદજી જેવા ગુરુ મળ્યા. શિવને પુનઃ પ્રાપ્ત કરવા માટે પાર્વતીએ ખૂબ તપ કર્યું. સપ્તઋષિઓ દ્વારા એની કસોટી થઈ, એમાં ઉત્તીર્ણ થયા. શિવનું મિલન હવે નજીક આવ્યું, ત્યાં મૈનાએ લગ્ન અટકાવ્યા. તુલસીદાસજી પોતાના સાહિત્યમાં કહે છે, મૈના એ બુદ્ધિ છે અને બુદ્ધિ હંમેશા જીવ શિવની નજીક આવે એમાં અવરોધક બની છે. બુદ્ધિ તત્વ, કારણ કે બુદ્ધિ હંમેશા વિચાર કરશે આમ છે આમ છે, અને તેથી મૈનાએ લગ્નમાં વિરોધ કર્યો છે. હું નહીં પરણવા દઉં. તુમ સહિત ગિરતે ગિરો પાવક જરો જલનિધિ મહ પરો. હું બળી જઈશ પણ તારા લગ્ન નહીં થવા દઉં. જીવ ઈશ્વરને મળે. આટલી સાધના પછી, આટલી કસોટી પછી જ્યારે પ્રભુની સાથે લગ્ન થવાનો સમય હતો ત્યારે મૈના અટકાવે છે, બુદ્ધિ તત્વ રોકે છે. પણ પાર્વતી બહુ સરસ બોલ્યા, માં તું મારી પ્રસૂતા છો, હા તું કહીશ ને તો ડુંગર ઉપરથી પડીને આપઘાત કરીશ, મરી જઈશ, પણ માં એક જવાબ આપીશ. શું? તુમસે મિટહી કી વિધિ કર અંકા. તારામાં કોઈ એવી શક્તિ છે માં કે વિધાતાના લેખને તું પલટી શકે? અને માં, માતા પિતા જો વિધાતાના લેખને બદલી શકતા હોય તો સંસારમાં કોઈ માતા પિતા પોતાના સંતાનને દુખી ન થવા દે. માં, સુખ અને દુઃખે તો મારા લલાટમાં વિધાતાએ જે લખ્યા એ મારે જ્યાં જઈશ ત્યાં પામવાના છે. કરુણાનો અવસર નથી માં, કલંક સ્વીકાર નહીં. આમ કઈ પાર્વતી પોતાની માતાને સાંત્વના આપે છે. આમ ચર્ચા ચાલે છે. એમાં એ જ સમયે નારદ અને સપ્તઋષિઓ ગામમાં આવ્યા. આખું ગામ નારદની વિરુદ્ધમાં છે કે આ નારદે જ કર્યું છે બધું. નારદજીને જોતા જ ગામના લોકો કહેવા લાગ્યા, મહારાજ હવે તમે જેમ આવ્યા છો એમ જતા રહો, તમારે લીધે અમારી આ દશા થઈ. જે ભૂત પ્રેતો સ્મશાનમાં રહેવા જોઈએ ગામની બજારમાં ફરે, અમારાથી ઘરની બહાર નીકળાતું નથી, આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને હવે રાજભવનમાં તમારું કોઈ સન્માન નહીં કરે. નારદજીને થયું કે સન્માન કરે એવા સમાચાર મળે ત્યારે જઈએ અને અપમાનના સમાચાર મળે ત્યારે પાછા ફરીએ તો સાધુતાને કલંક લાગે. અને તેથી નારદજી સામેથી સપ્તઋષિઓની સાથે ગોસાઈજી બાબા કહે રાજભવનમાં પધારે છે. મહારાણી મૈનાએ ભાવશૂન્ય સ્વાગત કર્યું અને નારદજીને જોઈને મૈના રડી પડ્યા. બાપજી, તમે મારી પુત્રીને આવી સલાહ આપી? ક્યાં મારી પુત્રીની સુંદરતા અને ક્યાં આ પાગલ જેવો વરરાજો સર્પો લપેટીને આવ્યો છે? નારદજીની આગળ ફરિયાદ રજૂ થઈ. નારદજીએ મૈનાને કહ્યું, મૈના, તમને ખબર નથી કે શિવ કોણ છે અને આ તમારી પુત્રી કોણ છે? દેવી, આંખો ખોલો. આ પુત્રી આજે શિવની સાથે પરણે છે એવું નહીં, ગયા જન્મમાં પણ આ પુત્રી શિવની જ પત્ની હતી. તમને ખબર નથી. કેમ મહારાજ? બોલે, હા, તમારી પુત્રી ગયા જન્મમાં દક્ષની પુત્રી હતી, શંકર સાથે પરણેલી. એકવાર અગસ્ત્યના આશ્રમમાંથી કથા સાંભળીને બંને આવતા હતા. રસ્તામાં રામ દર્શન થતા તમારી પુત્રીને ગયા જન્મમાં શંકા પડી. એમણે રામની કસોટી કરવા માટે સીતાનું રૂપ લીધેલું, માટે શિવે એનો ત્યાગ કર્યો. શિવથી ત્યજાયેલી તમારી પુત્રી દક્ષના યજ્ઞમાં બળી ગઈ. અબ જાનામી તુમરે ભવન નિજ પતિ લાગી દારુન તપ કિયા અસ જાની સંશય તજહુ ગિરિજા સર્વદા શંકર પ્રિયા
सिय वेश सती जो कीन तेगी अपराध शंकर परिहारी हर विराग जाई बहोरी पीतु के यज्ञ जोगा नाल जारी अब जानामी तुम्हारे भवन निज पति लागी दारुण तप किया अस जानी संशय तजहू गिरिजा सर्वदा शंकर प्रिया। हे मैना जरा सुनिए, आ एज कन्या दक्षिणा यज्ञ में बळी गई हती ए तमारे घरे पुत्री तरीके पुनः प्रगटी छे। પોતાના પતિને મેળવવા માટે એમણે કઠિન સાધના કરી છે અને આજ એ સરિતા સાગરને મળવા તૈયાર છે। તમે અવરોધક કેમ બનો છો? આંખ ખોલો દેવી। આંગણે જે ઊભા છે, જેનું તમે અપમાન કર્યું છે, એ શિવ સાક્ષાત અખંડાનંદ બ્રહ્મ છે અને આ જગત જનની દુર્ગા છે। નારદજીએ જ્યાં વાત કરી છે, બધાની આંખ ખુલી ગઈ છે। રામાયણકાર કહે, જે સમાજને શિવ તરફ ઘૃણા એકદમ તિરસ્કાર હતો અને ભવાનીને કેવલ પુત્રી માનતા હતા, એ બધા જ ભવાનીના ચરણમાં પુની પુની પાર્વતી પદ વંદે વંદન કરવા લાગ્યા। શિવ તરફ સદભાવ જાગ્યો। આનો અર્થ એમ થાય કે આપણા ઘરમાં જ શક્તિ હોય, આપણા દ્વારે જ શિવ તત્વ ઊભું હોય, પણ નારદ જેવો સંત જ્યાં સુધી બુદ્ધિને દીક્ષિત ન કરે ત્યાં સુધી એની ઓળખાણ કઠિન છે। કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ મહાપુરુષના માધ્યમની જરૂર પડે, નહીતર કોનામાં એક એક વ્યક્તિમાં શક્તિ તો પડી છે। સ્વામી રામકૃષ્ણ પરમહંસમાં જે તત્વ હતું એ શું આપણામાં નથી? સ્વામી રામ તીર્થ જે ખજાનો રાખતા હતા એ આપણામાં નથી? બધામાં પડ્યું જ છે। તુલસીદાસ, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય જુન તિષ્ઠતી, હરેક વ્યક્તિના હૃદયમાં એટલું જ તત્વ પડ્યું, પણ કોઈ સંત એને ખોલે એટલા માટે ગુરુની જરૂર છે, એટલા માટે કોઈ સંતના માધ્યમની જરૂર। ખજાનો આપણે જ્યાં છીએ ત્યાં જ છે। આંખ ખુલે કોઈ સંત દ્વારા। કેવલ બુદ્ધિ ઈશ્વરને નહીં ઓળખી શકે, શક્તિને નહીં પહેચાની શકે, બુદ્ધિ સંત દ્વારા દીક્ષિત થાય। રામાયણમાં એક બહુ સુંદર ચોપાઈ છે, કેવટ બુધ વિદ્યા બડી નાવા। માનવની વિદ્યા, માનવની બુદ્ધિ એ નૌકા છે અને પંડિતો અને વિદ્વાનો એના નાવિક છે। પણ બુદ્ધિની નૌકામાં જ્યાં સુધી રામ ન બેસે ત્યાં સુધી ફેરો સફળ ન થાય। प्रत्येक व्यक्ति की बुद्धि में राम बैठ जाए, बुद्धि संत के द्वारा दीक्षित हो जाए। केवल बुद्धि फरी फरीने एना उपर वजन दई રહ્યો છું, केवल बुद्धि थी ईश्वर नहीं ओळखाय। कोई दिवस प्रयास न करशो। આજનું જગત કેવત બુદ્ધિથી પ્રભુને પકડવાની કોશિશ કરે, નિરર્થક પ્રયાસ। ઉપનિષદકારોએ એમ કહ્યું છે, બુદ્ધિ ખંડ છે અને ઈશ્વર અખંડ છે। ખંડ કોઈ દિવસ અખંડને પકડી ન શકે, આ સનાતન સિદ્ધાંત છે। અખંડને મેળવવા માટે અખંડ અંતઃકરણ જોઈએ। ખંડિત બુદ્ધિ, ક્યાં બુદ્ધિ ક્યાં વિરાટ બ્રહ્મ। એક બે છોકરાઓ સમુદ્રને કિનારે લડતા હતા અને એમાં એક છોકરાએ બીજા છોકરાનો શર્ટ ફાડી નાખી તો પેલો રડવા લાગ્યો, પેલો મારીને જતો રહ્યો છોકરો, પેલો ગરીબ માણસ રડી પડ્યો છોકરો। એમાં એક સંત નીકળ્યા, રડતા બાળકને જોઈને સંતનું હૃદય દ્રવી ગયું, હાથ પકડ્યો, બેટા શું કામ રડે? બોલે બાબા હું ગરીબ છું, મારી માં મને મારશે, પેલો છોકરો મને મારીને જતો રહ્યો, મારી શર્ટ ફાડી નાખી। સંતને દયા આવી ગઈ, કહું બેટા હું મોટો સિદ્ધિવાળો સંત છું, અત્યાર સુધીમાં મેં મારી સિદ્ધિનો પ્રયોગ ક્યારેય કર્યો નથી, આજે તું જે માંગે તે હું તને આપું, માંગ, પણ તું રડવાનું બંધ કરી દે, કુછ ભી માંગ। છોકરો રડતો બંધ થઈ ગયો, કહે બાબા હું જે માંગુ તે આપશો? કહે હા। ચડીમાંથી છોકરાએ ચડીના ખિસ્સામાંથી એક પ્યાલો કાઢ્યો અને મહાત્માને બતાવ્યો, બાબા દેખીએ ये क्या है? बोले प्याला। बोले सामे શું છે? કહ્યું સમુદ્ર। તો હું જે માંગુ તે આપશો? કા તો એક કામ કરો, आप प्यालाમાં દરિયો ભરી दो। बड़ा हैरान हो गया संत, बच्चे को गले लगा लेते हैं और कहने लगा कि आज જે વસ્તુ મને સાધનામાંથી ન મળી એ તારા વાક્યમાંથી મળી। કેમ કે જેમ પ્યાલાની અંદર દરિયો ન ભરી શકાય એમ બુદ્ધિના વાટકામાં અપાર બ્રહ્મ ન ભરી શકાય।
कहाँ ब्रह्म। इसलिए हमारे वाल्मीकि जी बड़ा न्यायोचित बोले हैं रामचरितमानस के अवध कांड में, राम स्वरूप तुम्हार बचन अगोचर, बुद्धि पर अविगत अकथ अपार, नेति नेति जेहि निगम कहा। राम स्वरूप तुम्हार बचन अगोचर, बुद्धि पर, केवल बुद्धि से नहीं काम चल रहा, बुद्धि संत के द्वारा दीक्षित हो जाए बस। આજની બુદ્ધિ શિક્ષિત થઈ છે, દીક્ષિત નથી થઈ। યુનિવર્સિટીઓ અને કોલેજો બુદ્ધિને શિક્ષિત કરી શક્યા છે, દીક્ષિત નથી કરી શક્યા, અને તેથી અજંપો દરેક જગ્યાએ। હા, શાળા અને કોલેજોએ, યુનિવર્સિટીઓએ સીએ ઊભા કર્યા, ડોક્ટરો ઊભા કર્યા, વકીલો ઊભા કર્યા, વિવેકાનંદ કેટલા ઊભા કરી શકે, સ્વામી રામતીર્થ કેટલી કોલેજો ઊભા કરી શકી। આ છે દીક્ષિત આવો સમાજ। નહીતર વૃક્ષની નીચે બેસી બેસીને ભણતા હતા આ દેશમાં, અને નરપુંગવો પાક્યા જેણે આર્ય સંસ્કૃતિ માટે એટલું જબરદસ્ત બલિદાન આપ્યું। હજારોની સંખ્યામાં ડિગ્રીધારીઓ નીકળે છે, ડિગ્રી મળે છે, વૃત્તિ પેદા થતી નથી। દીક્ષિત હો જાય ઇન્સાન। શિક્ષિત તો લોકો બહુ થયા છે, આજે ઓછું, ગુજરાત ઓછું શિક્ષિત છે, દીક્ષિત કેટલા છે। દીક્ષિત યાની મારો કહેવાનો અર્થ આપણે ભગવા પહેરી નીકળી જવાની વાત નથી, अपना अंतःकरण दीक्षित हुआ है। दीक्षित हो जाओ, अंतःकरण को रंग दो प्रभु प्रेम में, हरि के सुमिरन से रंग दो। ये संतो करी शके, हालती चालती यूनिवर्सिटीओ करी शके, एना द्वारा ये कार्य शक्य बने। आज केटली आपणी करुणा है, राष्ट्रनु जीवन तमे जुओ केटली मुश्केली है समाज। मैं तो अमारे सौराष्ट्र वातो जाणु छुं एटले कहूं छुं। विश्वविद्यालयो नाम आपीए छीए आपणे, नथी एमां विश्व देखातुं, नथी एमां विद्या देखाती। बंने वस्तुनो अभाव अने नाम अपाय छे विश्वविद्यालय। खाबोचियाने बधा दरियो कहे छे अने आत्मसंतोष ले छे खाबोचिया। दीक्षित हो जाओ, वास्तविकताने स्वीकार्या वगर छूटको नथी। क्यां सुधी माणस दंभमां जीवशे समजातुं नथी। कहने का मतलब ईश्वर तत्व ने ओळखवा माटे, जेना माटे जीवनो जन्म छे, ए मूळ तत्व ने मेळववा माटे नदीनो प्रवाह निकळे एमांथी तमे सिंचाई करो, एमांथी कोईने स्नान करावो, एमां तमे कपड़ा धुवो, एमांथी नहर काढो, कुछ भी करो ठीक है, पण नदीनो मूळ उद्देश्य से सागर ने मळवुं। सरिता जल जल निधि मह जाई, हमारे बाबा जी किष्किंधा कांड में कहते हैं, हो ही अचल जिमी जीव हरि पाही। जीव की धन्यता है हरि को मिलना, प्रभु प्रेम में गोता लगाना। आज दीक्षित थवानो वात। शिक्षित लोको बहु थया छे, दीक्षित नथी थया एटले आटलू शिक्षित थया पछी पण अजंपो छे। बधा हृदयमां पूछी जोजो, हूँ आज पूछूं तो केटला वडीलोने पोताना युवान संतानोथी आजे संतोष छे, अने केटला युवान संतानोने पोताना वडीलोनी प्रकृतिथी संतोष। बंने बाजू कई ने कई बळवो छे, बधुं एमने दबायेलुं पड्युं छे। एटला माटे संतोनी जरूर छे। आ कार्य संतो करी शके। धर्म सत्ता जे करी शके राज सत्ता न करी शके। व्यास गादी जे करी शके राजगादी न करी शके। मारो कहेवानो मूळ अर्थ शिक्षणनी साथे माणस हृदयथी दीक्षित बने, एनी बहु जरूर छे। अने एना माटे कोई संतनी जरूर छे, कोई संतना माध्यमनी जरूर छे। नारदजीए ज्यारे वात कही तो ए तत्व बधुं समजावा लागी। आंगणा उपर उभेलू शिव तत्व अने घरमां ज रहेली शक्ति एने बधा ओळखी शक्या। कहेवानो अर्थ, इसको जरा लाउड कर दो भाई। तो आखा गामने नारदनी व्याख्या पछी एक जुदो ज भाव प्रगट्यो।
4 પ્રકારની રસોઈ બની, જાનૈયાઓને જમાડ્યા છે. સંક્ષેપમાં કહું છું, ધામધૂમથી શિવજી પુનઃ લગ્ન મંડપના દ્વારે આવ્યા. હવે તો આખી દ્રષ્ટિ બદલી ગયેલી, એટલે કોઈ પ્રશ્ન નહોતો. સ્વાગત થયું. બ્રાહ્મણોને વંદન કરી, દેવતાઓને વંદન કરી, શિવજી આસન ઉપર વિરાજિત થયા. ચિક્કાર મંડપ ભરાયેલો છે. મહારાણી મૈના અને હિમાચલ પોતાની પુત્રીનું કન્યાદાન આપવા માટે મંડપમાં બેઠા છે. અદ્ભુત શણગાર સજાવી અને ભવાનીને સખીઓ લગ્ન મંડપમાં લઈ આવે છે. આપ રામચરિત માનસને બરાબર જોશો તો ખ્યાલ આવશે. રામચરિત માનસમાં મુખ્ય જેટલા પાત્રો છે બધાના રૂપનું વર્ણન આવે છે, પણ ભવાની અને શ્રી સીતાજી આ બંનેના રૂપનું વર્ણન તુલસીદાસજીએ કર્યું નથી. કલમ ચાલી જરૂર, પણ અટકી ગયા છે. એનું કારણ હતું કે તુલસીજી મર્યાદાના સંત છે અને સીતા અને ભવાની એ જગતની માં છે. તુલસી કહે માના રૂપનું વર્ણન પુત્ર કરે તો મર્યાદાનું ઉલ્લંઘન ગણાશે. અને તેથી કેટલી મર્યાદાથી લખ્યું, છબી ખાની માતુ ભવાની ગવની મધ્ય મંડપ શિવજહા. સુંદરતાની ખાણ, બસ. और કોઈ સ્વરૂપનું, રામજીના સ્વરૂપનું વર્ણન તમને અનેક વાર રામચરિત માનસમાં મળશે, પણ સીતાજીના સ્વરૂપનું વર્ણન નહીં બતાવે તુલસી. કાં તો એમ કહે છે સુંદરતાની મર્યાદા, સુંદરતાની ખાણ, સુંદરતાની અવધિ, એવું કહે છે, પણ વિશેષ વર્ણન નહીં કરે. કારણ કે પુત્ર માના રૂપનું વર્ણન કરે એ ભારતીય પરંપરાથી વિરુદ્ધ ગણાય. માં ભવાની સુંદરતાની ખાણ સખીઓની સાથે મંડપમાં પ્રવેશ કરે છે. વૃદ્ધ હિમાચલ અને મહિના કન્યાદાન માટે બેઠા છે. મર્યાદાથી પાર્વતીએ આસન લીધું. વેદ મંત્રો ઉચ્ચારિત થયા છે. ગહી ગિરીશ કુશ કન્યા પાની, હાથમાં દર્ભની સળી અને પોતાની લાડલી પુત્રીનો હાથ લઈ હિમાચલ અને મહિનાએ શંકરજીના હાથમાં પુત્રી અર્પણ કરી છે. શંકર ભગવાને પાણી ગ્રહણ કર્યો છે. માંગમાં સિંદૂર પુરાયો, પુષ્પની વૃષ્ટિ થઈ. હિમાચલની પુત્રી સુહાગણ બની. મુનિ અનુશાસન ગણપતિ પૂજેવું શંભુ ભવાની. મહાત્માઓના આદેશથી ગણપતિની પૂજા કરી શિવ અને પાર્વતીએ. તુલસીદાસજીએ કહ્યું કોઈ શંકા ન કરે, કારણ કે અહીં જે ગણપતિની પૂજા છે સુર અનાદિ જીય જાની. રુદ્રીમાં જે ગણપતિનું વર્ણન છે કે હે ગણેશજી, તમે કોઈના ગર્ભમાં જન્મ નથી લેતા, જે વેદની અંદર જે વર્ણન છે એ ગણપતિનું આદિદેવ તરીકે અહીંયા પૂજા કરવામાં આવી. 4 મંગલ ફેરા શરૂ થયા. આપણી સંસ્કૃતિમાં જીવ જ્યારે પરણે ત્યારે એને 4 જ ફેરા શું કામ ફેરવવામાં આવે? 5 કેમ નહીં? અથવા તો 3 કેમ નહીં? એ 4 ફેરા એ અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ ખાલી આમ ચક્કર મારી જવાની વાત નથી. એની પાછળ આખું રહસ્ય છે. 4 ફેરા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સંકલ્પ છે. પતિ પત્ની પહેલો ફેરો ફરે એટલે સંકલ્પ કરે કે અમે પતિ પત્ની ધર્મનું બરાબર આચરણ કરીશું. ધર્મનો ફેરો છે. બીજો ફેરો અર્થનો, અમે સંસારી બન્યા છીએ, અમને પૈસાની જરૂર પડશે જીવન જીવવા માટે, એટલે અમે અર્થોપાર્જન પણ કરીશું ધર્મની મર્યાદામાં. પ્રથમ ધર્મ, બાદ મેં અર્થ. ધર્મના કિલ્લામાં અર્થ. અમે અર્થોપાર્જન પણ કરીશું. ત્રીજો ફેરો કામનો, અમારો વંશ ચાલુ રહે, અમારો પરિવાર વધે, એટલા માટે અમે સંસારના કામ સુખો પણ ભોગવીશું, પણ મોક્ષની મર્યાદામાં. અમારી મુક્તિ ન બળે. ધર્મ અને મોક્ષની વચ્ચે ભારતીય ઋષિઓએ અર્થ અને કામને મૂક્યા. ધર્મની બહાર અર્થ નીકળી જાય એમ નહીં. જેનું ધન ધર્મને ત્યાગી દે એ ધનની દુર્ગતિ રામાયણમાં બતાવી છે. अरण्यकांड में सूत्र आता है, राजनीति बिनु धन बिनु धर्मा. तो 4 ફેરા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સંકલ્પ છે. અમે ધર્મ પાળીશું, અમે અર્થોપાર્જન, પૈસા કમાવાની કોઈ શાસ્ત્ર એ ના નથી પાડી. પૈસાની જો ટીકા જ કરી હોત તો આપણા દેશમાં ઋષિઓ શ્રી સૂક્તમ ન ગાત. પણ ધર્મની મર્યાદામાં ધન હોવું જોઈએ અને મોક્ષની મર્યાદામાં સંસારના સુખો હોવા જોઈએ. આ 4 ફેરા પૂરા થયા. લગ્નનો વિધિ સંક્ષેપમાં સમાપન થયો.
કરિયાવરની સામગ્રી શિવજીની સન્મુખ રાખતા વયોવૃદ્ધ હિમાચલની આંખમાં અશ્રુ આવ્યા છે. પુત્રીને વળાવવાનો પ્રસંગ. दाईज बाबाजी लिखते हैं, दाईज दियो बहु भांति पुनि कर जोरी हिम भूधर कहो का देव पूरन काम शंकर चरण पंकज गही रहो. દાઈજ દિયો. કરિયાવરની સામગ્રી મૂકી અને દીકરીને વળાવતી વખતે પિતા પોતાના જમાઈ પાસે રડી પડે છે. ભોલેનાથ, આપ તો કામનાથી પરિપૂર્ણ છો, હું તમને શું આપું? સમુદ્રની અંદર એક ઘડો પાણી નાખીએ તો શું આપ્યું કહેવાય? આપ તો કામનાથી પરિપૂર્ણ છો પ્રભુ. આજ મારી પુત્રીને આપના ઘરે વળાવું છું ત્યારે એટલું જ કહીશ, નાથ ઉમા મમ પ્રાણ સમ ગૃહ કિંકરી કરે હું. આપણા સમાજની અંદર આ એક પ્રસંગ બધી વ્યક્તિના જીવનમાં એવો છે કે એકનો એક પુત્ર હોય, એને સર્પદંશ થાય અને એનું અચાનક મૃત્યુ થાય, છતાં ઘણા પિતાનું હૃદય કઠોર હોય કે એની આંખમાં આંસુ ના આવે. હૃદય તૂટી જાય, જીવન પછી જીવવું મુશ્કેલ બની જાય, બધું બરાબર, પણ રડી ન શકે. પણ મોટે ભાગે સંસારમાં એવો કોઈ પિતા તમને નહીં દેખાય કે પોતાની પુત્રીને વળાવતો હોય ત્યારે એની આંખમાં આંસુ ન આવ્યો. દીકરીની વિદાય ત્યાગીઓને પણ રડાવે છે. કવિ કાલિદાસના શાકુંતલમાં મહર્ષિ કણવ રડ્યા છે જ્યારે શકુંતલાને વિદાય આપે છે. તપોવનના સાધુઓ જાનકીને વળાવતી વખતે વિદેહ યોગી પુરુષ જનકના નેત્રમાં આંસુ આવ્યા છે. આજ વૃદ્ધ હિમાચલ રડી પડ્યા છે. ભોલેનાથ, અમારું હૃદય, અમારા હૃદયનો ટુકડો, અમારી પુત્રી પાર્વતી આપના ઘરની દાસી બનીને આવે છે. એને સંભાળજો. એની કઈ ભૂલ થાય તો એના માતા પિતાના સંસ્કારની ખામી છે એમ માની અમારી પુત્રીને માફ કરજો. એક વૃદ્ધ પિતા શિવજીને વિનય કરે છે. કન્યાની વિદાય એક એવો પ્રસંગ છે, અને તમે જોજો વધારેમાં વધારે માતાને, ભાઈને, પરિવારના સદસ્યોને પુત્રીની વિદાય જરૂર દુઃખ આપે, પણ પિતાને જેટલી અસર થાય એટલી કોઈને ન થાય. આપણી સંસ્કૃતિનો અદ્ભુત સંબંધ છે પિતા અને પુત્રી. તે દિવસે પિતા એટલો ગરીબ બને, એટલો નિરાશ થઈ જાય, એને એટલી બધી અસર ઊભી થાય કે હું ઓફિસથી, મારી વાડીથી કે ખેતરથી, બહાર ગામથી ઘરે જતો તો એ દીકરી આમ નાચતી કૂદતી આવે ને કહે, બાપુજી આપને શું આપું? એ દીકરીને વળાવે ત્યારે પિતાને એમ થાય કે કાલે હું થાકીને ઘરમાં પગ મૂકીશ ત્યારે મને કોણ પૂછશે કે બાપુજી તમને શું આપું? એક વેદના શરૂ થતી હોય છે કન્યા વિદાયમાં. અને તેથી આજ હિમાચલ રડ્યા છે. મહારાણી મૈનાના ચરણમાં પુત્રીએ વંદન કર્યા. પુત્રીને હૃદય ચાંપતી માં બોલી ગઈ, કત વિધિ નારી સૃજી જગમાહી. હે વિધાતા, જગતમાં નારીનું સર્જન તમે શું કામ કર્યું? પરાધીન સપને હું સુખ નાગી. નારીનું સમગ્ર જીવન પરાધીનતામાં વીતે. કન્યા હોય માતા પિતાને આધીન, પરણાવો પતિને આધીન, સંતાનની માતા બને સંતાનોને આધીન, સમગ્ર વ્યક્તિત્વ જેનું પરાધીનતામાં વીતે છે. આમ કહીને હિમાચલ પત્ની મૈના વિધાતાને દોષ દેવા લાગ્યા છે. સંસ્કારનો કરિયાવર આપી સજળ નેત્રે માતા પિતાએ દીકરીને વળાવી. શિવ સમાજ વિદાય થયો છે. શૂન્ય બની ગયો હિમાચલ પ્રદેશ. મહારાજ હિમાચલે મૈનાએ મહેમાનોને વિદાય આપી છે. બીજી તરફ રસ્તામાં મુકામ કરતા કરતા શિવજી કૈલાસ પહોંચ્યા. દેવતાઓ કૈલાસપતિ શિવ અને મા ભવાનીની સ્તુતિ કરી કરી પ્રણામ કરી અને વિદાય થયા છે. તુલસીદાસજી કહે, શિવ અને પાર્વતી એ તો જગતના માતા પિતા, એના શ્રૃંગારનું વર્ણન કેમ કરું? જગત માતુ પિતુ શંભુ ભવાની.
દિવ્ય ભોગ, દિવ્ય વિલાસ, નવો નવો વિહાર છે, સુગંધી દાંપત્ય છે ભગવાન સદાશિવનું. આમ થોડો કાળ વીત્યો. તબ જન્મે શટવદન કુમારા, કાર્તિક સ્વામીનો જન્મ થયો છે. જેમણે તારકાસુરનો વિનાશ કરી દેવતાઓને નિશ્ચિંત કર્યા, શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન થયા પછી જે જન્મ થાય એનું નામ કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામી તુલસીદાસજી પુરુષાર્થને કહે. શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન પછી જે તત્વ પ્રગટે એનું નામ પુરુષાર્થ છે. અને એવો પુરુષાર્થ જ સંશયનો વિનાશ કરી શકે. શંકર ભગવાન એટલે વિશ્વાસ, પાર્વતી એટલે શ્રદ્ધા, એનો એક પુત્ર કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ. પણ તુલસી કહે કેવલ પુરુષાર્થ હોય તો તકલીફ. એનો એક ભાઈ ગણપતિ છે અને ગણેશ એ વિવેકનું પ્રતીક છે. પુરુષાર્થમાં વિવેક હોવો જોઈએ. વિવેક વગરનો પુરુષાર્થ ઘાતકી સાબિત થશે. પરશુરામજી પુરુષાર્થી હતા, પણ કેટલી વાર એમણે વિવેકને મૂક્યો છે. પરિણામે એના પુરુષાર્થથી સમાજની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. નહીતર અવતાર હતો. રામચરિત માનસમાં પરશુરામ પણ એક અવતાર હતા. 18 વખત એમણે ધરતીને નક્ષત્રી કરી, દંડ આપ્યો ક્ષત્રિયોને, પણ રાવણની આસુરી વૃત્તિને રોકી ન શક્યા. સમસ્યાનું સમાધાન પરશુરામ આપી શક્યા નહીં, કારણ કે પુરુષાર્થમાં વિવેકનો અભાવ દેખાયો. પરશુરામમાં વીરતા ઘણી હતી, ધીરતા બિલકુલ નહોતી. વિજયી તો એ બને, સમસ્યાનો ઉકેલ તો એ આપે જેનામાં વીરતા અને ધીરતાના બે ચક્રો હોય, જેના जीवन रथ में, जो हमारे राम जी कहते हैं लंका कांड. शौर्य અને ધૈર્ય એના